નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અતુલ ચાવડા એજ્યુકેશનમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે ધોરણ છે આપણો 11, વિષય છે અર્થશાસ્ત્ર અને પાઠ છે આપણે બીજો, જેમાંથી મોસ્ટ એમપી પ્રશ્ન તમારે સબ ઓડિટર અને સબ એકાઉન્ટન્ટમાં પૂછાઈ શકે તેવા પ્રશ્નોને આપણે અહીંયા ચર્ચા કરવાના છે। તો વિડીયોને આગળ વધારતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને આ લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે। અને આ વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્ર સુધી શેર કરી દેજો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ પ્રથમ અહીંયા પહેલા પ્રશ્નની વાત કરીએ। તો પહેલો પ્રશ્ન છે આપણે કે માનવ જીવન માટે વસ્તુ કેટલી ઉપયોગી છે તે બાબત વસ્તુનું કયું મૂલ્ય દર્શાવે છે? તો ઓપ્શન એ છે આપણે વિનિમય મૂલ્ય, ઓપ્શન બી છે ઉપયોગિતા મૂલ્ય, ઓપ્શન સી છે આપણે વપરાશ મૂલ્ય અને ઓપ્શન ડી છે આંતરિક મૂલ્ય। તો જવાબ આવશે આપણે ઓપ્શન બી, કારણ કે માનવ જીવન માટે વસ્તુ છે એ ઉપયોગિતા મૂલ્ય છે। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 2ની વાત કરી કે વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ એટલે ખાલી જગ્યા। તો ઓપ્શન એ છે આપણે મૂલ્ય, ઓપ્શન બી છે વિનિમય, ઓપ્શન સી છે કિંમત અને ઓપ્શન ડી છે સંપત્તિ। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વસ્તુ કે સેવાના બદલામાં જે આપણે નાણાકીય એકમનું પ્રમાણ છે એ કિંમતમાં માપવામાં આવે છે, એટલે જવાબ આવશે આપણો ઓપ્શન સી કિંમત। ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 3 કે નીચેનામાંથી કઈ વસ્તુઓનો સમાવેશ ભૌતિક વસ્તુઓમાં થાય છે? તો ઓપ્શન એ છે સંગીત, ઓપ્શન બી છે શિક્ષણ, ઓપ્શન સી છે દાક્તરી સલાહ અને ઓપ્શન ડી છે ફ્રીજ। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ભૌતિક વસ્તુ એટલે શું? તો કે જેને આપણે જોઈ શકીએ, જેને આપણે ઉપયોગ કરી શકીએ એવી વસ્તુ। તો અહીંયા આપણે સંગીત છે તો એ સેવા છે, શિક્ષણ છે એ પણ સેવા છે અને દાક્તરી સલાહ પણ સેવા છે। તો આપણે આ જે ફ્રીજ છે મિલકત છે, એટલે જવાબ આવશે આપણો ઓપ્શન ડી, જે ભૌતિક વસ્તુ છે એટલે જવાબ આવશે આપણો ડી। ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 4, સંપત્તિ નીચે આપેલા વિકલ્પોમાંથી કયું લક્ષણ ધરાવતી નથી? ઓપ્શન એ છે ઉપયોગિતાનો ગુણ ધરાવે છે, ઓપ્શન બી છે તેની છત હોવી જોઈએ, ઓપ્શન સી છે બાહ્ય રૂપ ધરાવે છે અને ઓપ્શન ડી છે વિનિમય પાત્રતા ધરાવે છે। તો જવાબ આવશે આપણે કે જે કયું લક્ષણ નથી ધરાવતું? તો ઓપ્શન બી એનો જવાબ આવશે કે તેની છત હોવી જોઈએ। ત્યાર પછીના આપણે પ્રશ્ન નંબર 5ની વાત કરીએ, તમામ કુદરતી સંપત્તિ એટલે શું? તો ઓપ્શન એ છે મૂડી, ઓપ્શન બી છે શ્રમ, ઓપ્શન સી છે જમીન અને ઓપ્શન ડી છે સંપત્તિ। તો વિદ્યાર્થી મિત્રો, તમામ કુદરતી સંપત્તિની વાત કરીએ છીએ તો કુદરતી સંપત્તિમાં જવાબ આવશે આપણો ઓપ્શન સી જમીન। ત્યાર પછીનો છઠ્ઠો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયો વ્યાપાર ચક્રનો પ્રકાર નથી? ઓપ્શન એ છે આકસ્મિક આર્થિક પરિવર્તનો, ઓપ્શન બી છે મોસમી આર્થિક પરિવર્તનો, ઓપ્શન સી છે અસંત આર્થિક પરિવર્તનો અને ઓપ્શન ડી છે આપણે દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો। જવાબ આવશે આપણો ઓપ્શન સી અસંત આર્થિક પરિવર્તનો। ત્યાર પછીના આપણે પ્રશ્ન નંબર 7ની વાત કરીએ તો અર્થશાસ્ત્રમાં મૂલ્ય એટલે કયું મૂલ્ય? તો અર્થશાસ્ત્રમાં મૂલ્ય એટલે કયું મૂલ્ય? ઓપ્શન એ છે ઉપયોગિતા મૂલ્ય, ઓપ્શન બી છે વપરાશ મૂલ્ય, ઓપ્શન સી છે વિનિમય મૂલ્ય અને ઓપ્શન ડી છે સંપત્તિ મૂલ્ય। તો જવાબ આવશે આપણો ઓપ્શન સી વિનિમય મૂલ્ય। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 8ની વાત કરીએ કે જે વસ્તુ કે સેવાના પુરવઠા ઉપર કોઈનો અંકુશ ન હોય તેને કેવી વસ્તુ કહેવાય? ઓપ્શન એ છે સર્વસુલભ વસ્તુ, ઓપ્શન બી છે આર્થિક વસ્તુ, ઓપ્શન બી છે ભૌતિક વસ્તુ અને ઓપ્શન ડી છે અભૌતિક વસ્તુ। તો સર્વસુલભ, જેના ઉપર કોઈનો અંકુશ ન હોય, એનો જવાબ આવશે આપણે ઓપ્શન એ સર્વસુલભ વસ્તુ, એટલે કે હવા, સૂર્યપ્રકાશ આ બધું સર્વસુલભ વસ્તુ છે જેના ઉપર કોઈ અંકુશ રાખી શકતા નથી। ત્યાર પછીના આપણે વાત કરીએ પ્રશ્ન નંબર 9ની, તો વસ્તુની માલિકી અને વપરાશના આધારે કયું વર્ગીકરણ કરી શકાય? ઓપ્શન એ છે ભૌતિક અને અભૌતિક વસ્તુઓ, ઓપ્શન બી છે નાશવંત અને ટકાઉ વસ્તુઓ, ઓપ્શન સી છે સર્વસુલભ અને આર્થિક વસ્તુઓ અને ઓપ્શન ડી છે ખાનગી અને જાહેર વસ્તુઓ। તો અહીં વસ્તુની માલિકીની વાત કરી છે, તો માલિકી એટલે કે ખાનગી રીતે પણ માલિકી પ્રાપ્ત કરી શકાય અને જાહેર ક્ષેત્રે પણ માલિકી પ્રાપ્ત થઈ શકે છે, એટલે જવાબ આવશે આપણો ઓપ્શન ડી ખાનગી અને જાહેર વસ્તુ। ત્યાર પછીનો 10મો પ્રશ્ન છે કે બિન સ્પર્ધાત્મકતા અને બિન વંચિતતાનો જે ગુણ કઈ વસ્તુમાં રહેલો છે? ઓપ્શન એ છે ભૌતિક વસ્તુમાં, ઓપ્શન બી છે ખાનગી વસ્તુમાં, ઓપ્શન સી છે અહીંયા જાહેર વસ્તુમાં અને ઓપ્શન ડી છે આર્થિક વસ્તુમાં। તો જવાબ આવશે આપણો ઓપ્શન
સી જાહેર વસ્તુમાં. ત્યાર પછીના આપણે પ્રશ્ન નંબર 11ની વાત કરીએ તો પ્રોફેસર એડમ સ્મિથે અર્થશાસ્ત્રની જે વ્યાખ્યા કયા શાસ્ત્ર તરીકે આપી છે? ઓપ્શન એ છે કલ્યાણ તરીકે, ઓપ્શન બી છે સંપત્તિ તરીકે, ઓપ્શન સી છે વિનિમય તરીકે અને ઓપ્શન ડી છે અછત તરીકે. તો જવાબ આવશે આપણો ઓપ્શન બી સંપત્તિ તરીકે. ત્યાર પછીનો 12મો પ્રશ્ન છે કે જે વ્યક્તિ વસ્તુની કિંમત ન ચૂકવે છતાં તેને વસ્તુ કે સેવાના લાભમાંથી વંચિત રાખી શકાતી નથી તો તે કયો ગુણ કહેવાય? બરાબર, તો અહીંયા પ્રશ્ન ખાસ ધ્યાન આપજો. જે વ્યક્તિ વસ્તુની કિંમત ન ચૂકવે છતાં તેને વસ્તુ કે સેવાના લાભમાંથી વંચિત રાખી શકાતી નથી તે કયો ગુણ ધરાવે છે? તો ઓપ્શન એ છે બિન સ્પર્ધાત્મકતા, ઓપ્શન બી છે બિનવંચિતતા, ઓપ્શન સી છે સ્પર્ધાત્મકતા અને ઓપ્શન ડી છે વંચિતતા. તો જવાબ આવશે આપણો ઓપ્શન બી બિનવંચિતતા. ત્યાર પછીનો 13મો પ્રશ્ન છે કે ભૌતિક જીવન ધોરણમાં સુધારો કરી વધુ સારી સ્થિતિનું નિર્માણ કરવું એટલે શું? ઓપ્શન એ છે ઉત્પાદન, ઓપ્શન બી છે વિનિમય, ઓપ્શન સી છે સંપત્તિ અને ઓપ્શન ડી છે કલ્યાણ. તો જવાબ આવશે આપણે ભૌતિક જીવનમાં સુધારો. તો સુધારો કઈ રીતના કરી શકાય? તો કે કલ્યાણ દ્વારા. એટલે જવાબ આવશે આપણો ઓપ્શન ડી. 14મો પ્રશ્ન છે પ્રોફેસર માર્શલના મતે ઉત્પાદનના મૂળ કેટલા સાધન છે? ઓપ્શન એ છે 2, ઓપ્શન બી છે 3, ઓપ્શન સી છે 4 અને ઓપ્શન ડી છે 5. તો જવાબ આવશે આપણે 2. પ્રોફેસર માર્શલના મતે ઉત્પાદનના બે સાધનો છે. ત્યાર પછીને આપણે વાત કરીએ પ્રશ્ન નંબર 15ની. તો પ્રશ્ન નંબર 15 છે કે અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ વળતરની અપેક્ષાએ થતા શારીરિક કે માનસિક કાર્યને શું કહેવાય? ઓપ્શન એ છે જમીન, ઓપ્શન બી છે મૂડી, ઓપ્શન સી છે શ્રમ અને ઓપ્શન ડી છે નિયોજક. તો જવાબ આવશે આપણે શારીરિક અને માનસિક. તો જવાબ આવશે આપણે શ્રમ. ત્યાર પછીનો 16મો પ્રશ્ન છે કે નીચેનામાંથી સૌથી વધુ ગતિશીલ સાધન કયું છે? ઓપ્શન એ છે જમીન, ઓપ્શન બી છે મૂડી, ઓપ્શન સી છે શ્રમ અને ઓપ્શન ડી છે નિયોજક. તો જવાબ આવશે આપણો ઓપ્શન બી મૂડી. ત્યાર પછીનો 17મા પ્રશ્નની વાત કરીએ કે ગુણવત્તાસભર કલ્યાણ શેની સાથે વધુ સંકળાયેલી બાબત છે? ઓપ્શન એ છે આર્થિક વિકાસ સાથે, ઓપ્શન બી છે આર્થિક વૃદ્ધિ સાથે, ઓપ્શન સી છે સંપત્તિ સાથે અને ઓપ્શન ડી છે મૂડી સાથે. તો જવાબ આવશે આપણો ઓપ્શન એ આર્થિક વિકાસ સાથે. ત્યાર પછીના 18મા પ્રશ્નની વાત કરીએ કે કલ્યાણને કયા પરિવર્તનો સાથે સંબંધ છે? ઓપ્શન એ છે પરિણાત્મક, ઓપ્શન બી છે ગુણાત્મક, ઓપ્શન સી છે આકસ્મિક અને ઓપ્શન ડી છે દીર્ઘકાલીન. તો જવાબ આવશે આપણો ઓપ્શન બી ગુણાત્મક સાથે તેને સંબંધ છે. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 19. દુષ્કાળ પડવાથી અર્થતંત્ર પરની અસરો કેવું આર્થિક પરિવર્તન ગણાય? તો જવાબ છે આકસ્મિક પરિવર્તન, ઓપ્શન બી છે મોસમી પરિવર્તન, ઓપ્શન સી છે દીર્ઘકાલિક પરિવર્તન અને ઓપ્શન ડી છે ચક્રવત પરિવર્તન. તો જવાબ આવશે આપણો ઓપ્શન એ આકસ્મિક પરિવર્તન. 20મા પ્રશ્નની વાત કરીએ કે શ્રમના પુરવઠાનો આધાર કોની ઉપર છે? ઓપ્શન એ છે મૂડી ઉપર, ઓપ્શન બી છે વસ્તી ઉપર, ઓપ્શન સી છે વેતન ઉપર અને ઓપ્શન ડી છે નફા ઉપર. જવાબ આવશે આપણો ઓપ્શન બી વસ્તી ઉપર. ત્યાર પછીનો 21મો પ્રશ્ન છે કે માનવીની જરૂરિયાતો સંતોષી શકે તે રીતે વસ્તુ કે સેવાને ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે તો તેને શું કહેવાય? જવાબ છે આપણે ઓપ્શન એ કલ્યાણ, ઓપ્શન બી છે સંપત્તિ, ઓપ્શન સી છે મૂડી અને ઓપ્શન ડી છે ઉત્પાદન. તો જવાબ આવશે આપણો ઓપ્શન ડી ઉત્પાદન. કે ઉત્પાદન દ્વારા આપણે માણસોની જે જરૂરિયાતો છે એ આપણે સંતોષી શકીએ છીએ. ત્યાર પછી 22મો પ્રશ્ન છે કે વ્યાપાર ચક્રના કયા તબક્કામાં મૂડીરોકાણ અને રોજગારીનો દર ઊંચો જોવા મળે છે? ઓપ્શન એ છે તેજીમાં, ઓપ્શન બી છે ઓટમાં, ઓપ્શન સી છે મંદીમાં અને ઓપ્શન ડી છે સુધારણામાં. જવાબ આવશે આપણો ઓપ્શન એ તેજીમાં. ત્યાર પછીના આપણે 23મા પ્રશ્નની વાત કરીએ કે ચક્રવત આર્થિક પરિવર્તનોનો કયા પ્રકારના અર્થતંત્રમાં આધારે અસરકારક જોવા મળે છે? ઓપ્શન એ છે સમાજવાદ, ઓપ્શન બી છે મૂડીવાદ, ઓપ્શન સી છે સામ્યવાદ અને ઓપ્શન ડી છે મિશ્ર અર્થતંત્ર. તો જવાબ આવશે આપણો ઓપ્શન બી મૂડીવાદ. ત્યાર પછીનો 24મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ વસ્તુ ભૌતિક સંપત્તિ નથી? ઓપ્શન એ છે સોનું, ઓપ્શન બી છે મકાન, ઓપ્શન સી છે ઘરેણાં અને ઓપ્શન ડી છે શ્રમિકનો શ્રમ.
તો આ જે ત્રણ વસ્તુ છે ભૌતિક, જેને આપણે જોઈ શકીએ છીએ, સોનું, મકાન અને ઘરેણાં. તો કોને આપણે તો કે જવાબ આવશે એનો ઓપ્શન ડી, શ્રમિકનો શ્રમ. ત્યાર પછીનો 25મા પ્રશ્નની વાત કરીએ કે જમીનનો કુલ પુરવઠો કેવો હોવો જોઈએ. ઓપ્શન એ છે સ્થિર, ઓપ્શન બી છે અસ્થિર, ઓપ્શન સી છે બદલાતો રહે છે અને ઓપ્શન ડી વધઘટ થાય છે. તો જવાબ આવશે આપણે એમાં ઓપ્શન એ, સ્થિર. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણે અર્થશાસ્ત્રના બીજા પાઠના મોસ્ટ આઈએમપી 25 પ્રશ્ન જે તમને પસંદ આવ્યા હશે. અને જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં તમારા જે કંઈ પ્રશ્નો હોય એ મને જણાવજો, તો આપણે તેનો સોલ્યુશન કરીશું. અને હા વિદ્યાર્થી મિત્રો, હજી સુધી પણ તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને આવા લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને હા વિદ્યાર્થી મિત્રો, તમારા મિત્ર સુધી શેર પણ કરી દેજો, જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. તો દરેક મિત્રોને જય હિન્દ, જય ભારત.